રાજ્યની હોસ્પિટલ્સમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો છે। એચએમપીવી સંક્રમિત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે। 4 વોર્ડનો આઇસોલેશન વોર્ડ તરીકે ઉપયોગ કરવામાં આવશે। ચીન બાદ ભારતની અંદર પણ એચએમપીવી વાયરસ જે છે તેણે દસ્તક દીધી છે અને કર્ણાટકમાં 2 કેસ, જ્યારે અમદાવાદના ચાંદખેડાની અંદર 1 કેસ જે છે જે ડુંગરપુરનો જે છે તે નોંધાયો છે અને સમગ્ર ગુજરાતની અંદર પણ હવે કેન્દ્ર સરકારે જે ધારાધોરણ આપ્યા છે અને કેન્દ્ર સરકારે જે સૂચનાઓ આપી છે તે અનુસાર તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ કે જ્યાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આ આઇસોલેશન વોર્ડ છે જે D4 આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ભૂતકાળમાં પણ તેનો ઉપયોગ જે છે તે સ્વાઇન ફ્લૂ અને કોવિડની અંદર થયો હતો અને હવે જે છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર એચએમપીવી વાયરસ માટે પણ આ વોર્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આ વોર્ડ જે છે તેની અંદર તમામ દર્દીઓ જે છે તે સારવાર આપવામાં આવશે। આ દર્દીઓને જે સારવાર આપવામાં આવશે તેની અંદર ખાસ તો જે બાળકો અને વૃદ્ધો છે તેના ઉપર સીધી અસર આ વાયરસ કરતો હોય છે અને તેમને અલગ રાખવા જરૂરી છે, કારણ કે શ્વાસોશ્વાસથી સીધો ફેલાતો આ રોગ છે અને તેના માટે જ ક્યાંક ને ક્યાંક જે તમામ જિલ્લા કક્ષાએ જે સિવિલ હોસ્પિટલો છે ત્યાં આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં આઇસોલેશન વોર્ડ જે છે તે એચએમપીવી વાયરસ માટે બનાવવામાં આવી રહ્યો છે। ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ સમીક્ષા કરી રહ્યા છે, ટેસ્ટિંગ વગેરે જે છે તે પણ કરવામાં આવશે અને ટ્રેકિંગ પણ જે છે તે સિસ્ટમ જે છે કેન્દ્ર સરકારના સૂચના મુજબ જે છે તે આધાર જે છે તે કરવામાં આવશે અને તેની વિગતો મેળવવામાં આવશે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।